બરાબર. પેલા આપણે કાવ્ય પરિચય ફરી વાર ભણી લઈએ અને પછી કાવ્યની સમજૂતી તરફ જઈએ. યોસેફ મેકવાન છે એનો જન્મ 20 ડિસેમ્બર 1940 થયો હતો. તેમનો જન્મ અમદાવાદ અને વતન માલાવાડા, તાલુકો માતર અને જિલ્લો ખેડા. કવિશ્રી યોસેફ મેકવાન અમદાવાદમાં આવેલી ચીમનલાલ નવીનદાસ વિદ્યાલયના શિક્ષક હતા. એમણે જે ત્યાં એ લોકો અમદાવાદ રહેતા અને સાથે સાથે ત્યાં પોતે શિક્ષક નું કાર્ય પણ કરતા હતા. પછી આગળ શું કે છે તેની સ્વગત અને સૂરજનો હાથ જેવા કાવ્ય સંગ્રહો તથા અલખના અવસર જેવા ગીત ગઝલો પણ આપ્યા છે. આ ઉપરાંત તેમણે એવા બાળકાવ્ય સંગ્રહો પણ આપ્યા છે. તેના કારણે એમને 2013માં કુમાર સુવર્ણચંદ્રક જેવો ખિતાબ પણ આપ્યો છે. આપણે ઘણી વખત સ્ટડી કરતા હોઈએ છીએ કે કોઈ કવિ એ છે આટલી સરસ બુક પબ્લિશ કરી છે, આટલા સરસ કાવ્ય સંગ્રહો લખ્યા છે. તો ભારત સરકાર દ્વારા ગુજરાત સરકાર દ્વારા એને અમુક પુરસ્કારો એનાયત કરવામાં આવે છે. બરાબર. કે કોઈકને સુવર્ણચંદ્રક હોય છે, કોઈકને રણજીતરામ સુવર્ણચંદ્રક હોય છે. આવા અલગ અલગ પ્રકારના એને પુરસ્કાર આપવામાં આવે છે. એનું સન્માન કરવામાં આવે છે. એ ઉર્મિ ગીતમાં કુદરતની સુંદરતા અને તાજગીનો અનુભવ આપણા સુધી સરસ મજાનો કવિએ પહોંચાડવાનો પ્રયત્ન કર્યો છે. હવે છે એ કાવ્યની સમજૂતી મેળવીએ. તો શું કે છે કે કાવ્યની સમજૂતીમાં ઉગમણી કાળમાં રેલાયા રંગ ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. શું કે છે આપણને કે ઉગમણા એટલે શું? ચલો ઉગમણી એટલે શું? ઉગમણા એટલે શું છે? સૂરજ ઉગે ત્યારે. રાઈટ. કે સૂરજ ઉગે ત્યારે એટલે કે પૂર્વ દિશામાંથી સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં સરસ મજાના રંગ ભર્યા પ્રસરી રહ્યા છે. બરાબર. સરસ મજાના એના રંગભર્યા કિરણો છે. એ આકાશમાં પ્રસરી રહ્યા છે. બરાબર. તો આ કિરણો છે હવે સૂરજ ઉગે ત્યારે તમે એટમોસ્ફિયર જોયું હશે. એ સરસ મજાનું અલગ અલગ રંગનું એટમોસફિયર હોય છે. કયું? તો કે સરસ મજાનો જયારે સૂર્ય ઉગે સનરાઈઝ થાય ત્યારે એકદમ પિંક અને યલો શેડમાં આપણને કિરણો દેખાય છે. કે ધીમે ધીમે કરતા કરતા એ કિરણો છે એ સુરજ છે આપને આખો પીળો દેખાય છે. જયારે આથમે ને ત્યારે પણ ગુલાબી કલર નો દેખાય છે. દેખાય છે ને? એવી જ રીતના સૂર્યના કિરણો જ્યારે આકાશમાં રંગભર્યા પ્રસરી રહ્યા છે. અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. બરાબર. એવી વાત અહીંયા આગળ કવિ કહે છે. અદમ્ય એટલે કે અનેરો. અનેરો ઉત્સાહ એના પર ચાલવાનું સૂર્યના કિરણોની સાથે ચાલવાનો મને અનેરો ઉત્સાહ છે. એ મારા મનમાં ઉછળી રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને નાના ગામ તો પાસે પહાડ નથી
ઉઘડે મેં. હવે પંખીની પાંખમાં શું કામ કીધું છે? તો કે પંખીની પાંખમાં અને પંખીની પાંખમાં અને વગડાના ઝરણાના ગાનમાં પંખીની પાંખમાં તો કે સૂર્ય ઉગતા જ જાણે નદી ને પર્વતની ચારે બાજુ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. જો એને લાસ્ટ ટુ લાઈન પેલા લીધી છે. ઉઘે ચોપાસ ને મેદાન બરાબર. ચોપાસ અને મેદાન ચોપાસ એટલે ચારેય બાજુ મેદાન કે નદીની આજુબાજુના મેદાન જે છે. એ સૂર્યના કિરણો પડતા જ એ બધા જ તે વિશાળ મેદાનો છે. એ સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. તથા વેરાન પ્રદેશના ને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા છે. દેખાય હવે એમાં કવિનો કહેવાનો મતલબ છે. કે જયારે કવિ જે છે. એ આ બધા જ દ્રશ્યો જુએ છે. ત્યારે તેમને એવું લાગે છે કે તેઓ જે છે. એ આ બધા દ્રશ્યો જોઈને ખુબ જ સુંદર એના મનમાં અનુભવ કરે છે. શું કામ કે આપણને ખબર છે કે નેચરલ એટમોસફિયર છે. કેટલું સરસ છે હવે નેચરલ એટમોસફિયરમાં તમે જયારે ચાલતા હો અને જયારે નેચરલ એટમોસફિયરમાં તમે જયારે વોકિંગ કરવા જાવ સવારમાં શિયાળામાં આપણે વોકિંગ કરવા જઈએ છીએ. સવારમાં અત્યારે એટલું સરસ મજાનું એટમોસફિયર હોય અને આપણને ગમે કારણ કે સરસ મજાની થોડો થોડો ઠંડો પવન હોય સાથે સાથે સૂર્યના કિરણો પણ ચાલતા હોય એમાં આપણે જો ચાલતા હોઈએ સૂર્યના કિરણોમાં તો આપણને એકદમ આપણું શરીર છે એ સ્ફૂર્તિદાયક બની જાય છે બરાબર તો આમ શું કે છે કે સૂર્ય ઉગતાની સાથે જ મને નદી અને પર્વતની ચારેય બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હવે અંધારામાં તમે એકદમ જોવાની ટ્રાય કરો તો તમને બતાય ખરી પણ જે સૂર્યના કિરણોમાં બતાય એના જેટલો તો ક્લિયર નો જ બતાય એટલે સૂર્યના કિરણોથી જે ક્લિયર દેખાય છે એટલે એમ કે છે કે મને સરસ મજાના સ્પષ્ટ મેદાનો દેખાઈ રહ્યા છે. તથા વેરાન હવે વેરાન પ્રદેશના ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય એવું લાગે છે. શું કામ વેરાન કીધું હવે કઈ નદી છે સરોવર છે જંગલમાં કોઈ વ્યક્તિ દરરોજ રહેવા માટે તો ન જાય ને એટલે ત્યાં આગળ સરસ મજાની આ એકદમ શાંત જગ્યામાં એકદમ એટલી કે જ્યાં કોઈ માણસની અવર જવર નથી ત્યાં કોઈ વાહનો ના અવાજ નથી આવી વેરાન અવાજ વગરની જગ્યામાં ઝરણાના ગીતો છે ને ઝરણું જે વહે છે ઝરણું એટલે શું ઝરણા નો મતલબ શું થાય વોટરફોલ વોટરફોલ રાઈટ એટલે કે ઝરણાનો જે અવાજ છે એકદમ શાંત અને એકદમ ક્લિયર મધુર અવાજ સંભળાઈ રહ્યો છે. અને પંખીઓ પણ પોતાની પાંખમાં અને પોતે જે ચાંચમાં જે ગીત લહેરાઈ રહ્યા હોય છે એ આપણને સંભળાઈ રહ્યા છે. પછી શું આવે છે કે કલ્પનાને દોર સરી જાવું એની સંગ ચરણોમાં ચાલવાનો ઉછરે ઉમંગ હવે જે આ કલ્પનાને દોર કરી જાવું એની સંગ એ પંક્તિ કોને સમજાય છે એમાં શું કેવા માંગે છે. બેટા કોઈક નું માઈક અનમ્યુટ છે. હલો કલ્પનાને દોર સરી જાવું એની સંગ એ પંક્તિ શું કેવા માંગે છે ચલો
બધું કલ્પના કરીને એમાં મગન થઈ જાય છે. વેરી ગુડ. રાઈટ એકદમ રાઈટ આન્સર છે. કલ્પના અહીંયા કોઈ છોકરીનું નામ નથી. કલ્પના એટલે ઇમેજિનેશન બરાબર કે તમને કેવી ઇમેજિનેશન થાય તમે કેવું વિચારો છો. એટલે એમ કે છે કે કલ્પના આપડે ક્યારેક વિચારતા હોય ને કે કાશ મારે એક્ઝામમાં ફર્સ્ટ રેન્ક આવી જાય. કાશ મારે ગુજરાતીમાં આટલા માર્ક્સ આવી જાય તો આવું આપડે વિચારતા હોઈએ છે ને હવે એટલે અહિયાં આગળ કવિ એમ કે છે કે કલ્પનાને દોર સરી જાવું એની સંગ ચરણોમાં ચાલવાનું ઉછળેમાં એટલે કે કવિ પોતે મનમાં એવી કલ્પના કરી રહ્યા છે. કે હું જે છે એ કહે છે કવિ એ સરસ મજાની સૂર્યો જયારે ઉગે ત્યારે એની સરસ મજાની કલ્પના કરતા કરતા હું એની સાથે પહોંચી જાઉં એવું મને લાગી રહ્યું છે. કે સૂર્ય ઉગતાની સાથે જ હું ત્યાં પહોંચી જાઉં છું. અને એના કારણે મને તો પગમાં ચાલવાનો ઉમંગ ઉછળે છે. કે કવિ એવી કલ્પના કરે છે કે જયારે સૂર્ય ઉગે એની સાથે જ હું ચાલવા માંડું. આવી કલ્પના છે એ કવિના મનમાં થતી હોય છે. દૂર અને પાછમાં લેરા આકાશમાં ધરતીની મહેક તો વાયુ ચકચુર ઝાકળના કિરણના અને ઝાકળ ને ઝાકળ હવે ઝાકળ એટલે શું તો કે અત્યારે વિન્ટર છે. બરાબર વિન્ટરની સિઝનમાં સરસ મજાની ઝીણા ઝાકળના દાણા કે તમે ક્યારેક કદાચ વોકિંગ માટે જતા હોય ને તો ઘાસ ઉપર તમે ચાલો ને તમને એકદમ ભીનું ભીનું ફીલ થાય. શું કામ કે થોડી થોડી ઝાકળ બાકી ગઈ હોય. વાદળા હોય ને એમાં એકદમ ઠંડીનું પ્રમાણ વધી જાય. એમાંથી થોડી ઝાકળ બાકી જાય એટલે વરસાદ જેવું ના પડે પણ એકદમ આમ ભીનાશ આવી જાય બધે ભેજ આવી જાય. તો એને ઝાકળ કહેવાય કે એના ઝીણા ઝીણા બુંદ છે જેની જેની એની બધી ઝાકળના પાણીના ટીપા છે કે એની અંદર જયારે સૂર્યના કિરણો પડે છે ત્યારે એ કિરણો છે તમે ક્યારેક જોયું હોય તો તમને ખબર હશે કે એ કિરણો ઉપર જાય સૂર્યના કિરણો પડે ને એ ઝાકળના ટીપા પર ત્યારે એમાં મલ્ટી કલર ના કલર દેખાય કોઈને ખ્યાલ છે એવો હા મેમ દેખાય ને મલ્ટી કલર ના કલર દેખાય છે બરાબર તો શું કે છે કે આવા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસ માં પવન જાણે એની ચકચુર ચકચુર એટલે સરસ મજાની સુગંધ પીતો હોય એમ દેખાય છે. જે પવન છે એ ધરતીને સુગંધ પીતો હોય એમ દેખાય છે. પવન પણ એટલો સરસ મજાનો વાય છે કે આપણને એવું લાગે છે કે એ ધરતીની સુગંધ લઈ રહ્યો છે. મન એમાં આળોટે મારી છલાંગ ચરણોમાં ચાલવાનું ઉછળી ઉમંગ શું કે છે કે આવું સરસ મજાનું સુંદર જોઈ ને મારું મન છે એ આપડે જયારે કઈક નવી વસ્તુ જોઈએ તો આપણને એનો ખુબ જ ઉત્સાહ અને ઉમંગ થાય ને એટલે ક્યારેક આપણે નાચવા લાગીએ ને ક્યારેક બધા ખુશ હોઈએ તો મમ્મી ને હક કરી લઈએ આવું કરીએ છીએ ને ફ્રેન્ડસ હોય તો ફ્રેન્ડસને હક કરી લઈએ ફ્રેન્ડસને સરસ મજાનો આપડે ક્યારેક તો બહુ કોઈકને એવી ટેવ હોય કે બહુ ખુશ થઈ જાય ને તો બીજાને આમ મસ્તી મસ્તીમાં બે ત્રણ મારી દે બરાબર તો આવી વસ્તુ જે છે એની વાત જે છે આવી વાત જે છે એ કવિ કહેવામાં માંગે છે બરાબર સરસ મજાનું આવું સુંદર દ્રશ્ય જોઈ ને એનું મન છે એમાં આળોટવા લાગે છે અને મન આળોટે અને પછી જે છે એમાં ચરણોમાં ચાલવાનો સરસ મજાનો
ઉમંગ ઉછળી રહ્યો છે. તો એમ ગાવી છે બધા. તો એમ ગાવી છે બધા. મેમ ગાશે ચાલો આજે. હા ગાઓ. ચલો શું ગાવી પોયમ. પોયમ ક્યાં છે દેખાતી નથી. હમણાં થોડી વાર રહીને હું તમને છે ને એમાં શો કરી દઈશ એટલે. અચ્છા ઓકે ઓકે. થોડી વાર રહીને એટલે આજે ભાષા હા સુધાર તો સમજી લઈએ ને પછી. અચ્છા તો માઈક મારી અનમ્યુટ કરી નાખો મ્યુટ કરી ઓકે નાખું છે. ઓકે. ભાષા વિવિધતા એટલે શું? પ્રાસયુક્ત શબ્દ પ્રાસયુક્ત શબ્દ એટલે શું? તમે ભણી ગયા હોય પણ તમને ખબર ના હોય. વાર્તા રે વાર્તા ભાભું ચારતા. બોલાવતા છોકરાને સમજાવતા. એક છોકરો રિસાયો કોઠી પાછળ ભીસાયો. કોઠી પર આડી છોકરા એ રાહ પાડી. અરેરે માડી. આજે છે ને વાર્તા સરસ મજાનું બાગીક છે નાનું એવું ત્યારે નાના હોય ને ત્યારે ગૌડાવતા હોઈએ બરાબર. તો છે ને આમાં ત્રાસયુક્ત શબ્દ એટલું શું કીધું છે. કે એક સાથે બધાનું છે ને બધાનું સિમિલર થતું હોય જે બધાના પાછળના શબ્દ છે. આપણે આમ કમ્બાઈન જેવા લાગે વાર્તા ચારતા લાવતા સમજાવતા. રિસાયો પીસાયો આડી પાડી માડી. એટલે બધાના લાસ્ટ છેલ્લા વર્ડ છે. એ એક સરખા આવતા હોય. તમને ખબર છે કે લાસ્ટ ટાઈમ પોયમ સમજ્યા હતા. બરાબર શું સમજ્યા હતા લાસ્ટ ટાઈમ પોયમ છે પોયમ કઈ સમજ્યા હતા આપડે. સેમેસ્ટર 1માં 7th ચેપ્ટરની. અલગ દલગ. હા તો એમાં આવ્યું ને છેલ્લે એક પ્રાસયુક્ત શબ્દ અલ્લગ દલ્લક. છમ્મક છમ્મક ધમ્મક ધમ્મક આવા શબ્દ ભણ્યા હતા. આવા શબ્દને પ્રાસયુક્ત શબ્દ કહેવાય છે બરાબર. ચલો હવે જે છે એ આપડે પોયમ તરફ આગળ વધીએ બરાબર. ત્યાર પછી બધા એ પોયમ ગાવાની પણ છે હા. ચલો. પોયમ 1 ચરણોમાં યોસેફ મેઘવાળ. ચલો. તો પેલા હું ગાઉ પછી રૂબીબેન ગાશે કે પેલા રૂબીબેન ગાશે. મને આનો રાગ નથી આવડતો તું ગાઈ લે પછી હું ગાઉ. આફ્ટર યુ સિંગ ઓકે ચલો પેલા હું છે ને ગાઈ લઉં છું પછી રૂબીબેન ગાશે પછી તમારે પણ ગાવાની છે હો. ને પ્રિપેર કરી રાખજો. ચલો. ઉગમણે આભમાં રેલાયા રંગ. ઉગમણે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનું છે ઉમંગ. ચરણોમાં ચાલવા ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાં ગાન. ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનું છે ઉમંગ. પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. મન એમાં આળોટે મારી છલાંગ.
ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. ચલો હવે છે રૂબી આપણને ગાઈને સંભળાવે છે. હેલો બરાબર મને આ રાગ નથી આવડતું. નથી આવડતો. ઉગમને આપ તમારે લાયા રામ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. સરસ તો આવડે છે. પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વાગડાને ઝરણા ના ગાન. ચોપાસે પહાડ નદીએ ઉખડ મેદાન. કલ્પના ના દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચુર. ઝાકળમાં ઝીણરા કિરણોના સુર. પછી હેલો ઊંચું કર બેટા. મને માં ઓઢતે ઓઢતે મારી છલંગ. ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. ઇઝ ઇટ ઓકે? વેરી ગુડ રૂબી મેમ. ચલો થેન્ક રૂબી મેમ માટે ક્લેપ થઈ જાય. ચલો સરસ મજાનું રૂબી મેમે આપણે પોયમ સંભળાવ્યું છે. સરસ મજાના અલગ નવા રાગમાં. તો હવે ચલો હવે બીજી કોણ ગર્લ્સ ગાશે હવે? તમને જે ટોનમાં આવડે ને એ ટોનમાં તમારે ગાવાનું છે બરાબર. ચલો કોણ ગાશે? મેમ હું ગાઉં? હા બેટા ચલો. ઉગમળે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડાને ઝરણાના ગાન. ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન. કલ્પના દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચુર. ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. મન એમાં આળોટે મારી છલંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઓકે બેટા થોડું આમ સરસ મજાના રાગમાં કોણ ગાશે? આપને એવું લાગવું જોઈએ કે પોયમ ગાઈએ છીએ. મેમ યસ બેટા. ચલો સ્ટાર્ટ બેટા. ઓકે મેમ. ઉગમેળે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે રે રંગ. સારી મેમ સારી. સરસ ગાય છે બેટા ગા. કન્ટિન્યુ કર. ઉગમેળે આભમાં રેલાયા રંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. પંછીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરાય છે વાગડાને ઝરણાં ગાન. ચોપાસે પહાડ નદી ઉડે મેદાન. કલ્પનાના દોર સરી જાઉં એની સંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચુર. ઝાકળમાં ઝીણો કિરણોના સૂર. મન એમાં ઓઢે મારી છલંગ. ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. ઓકે વેરી ગુડ. થોડું છે ને બધામાં ઇમ્પ્રુવમેન્ટ આવતું જાય છે. આવે છે ને પેલા તમે ખાલી પોયમ છે ને એ વાંચવાની રીતે તમે ગાતા બરાબર. હવે આપણે ધીમે એમાં ઇમ્પ્રુવમેન્ટ લાવતા જઈએ છીએ. થોડો અત્યારે આવડ્યો. હવે પછી નેક્સ્ટ ટાઈમ ગાશું ત્યારે આનાથી વધારે સારો આવડશે. આનાથી વધારે સારું આવડશે બરાબર. આમ ધીમે છે એ આપણે જયારે ગાવાની શરૂઆત કરી તો ધીમે આપણને આવડી જાય બરાબર. તો સરસ મજાની પોયમ જે છે એ આપણે અત્યારે ગાઈ.
તો સરસ મજાની આપણને મજા આવે ને બધાને તો યસ ઓર નો યસ. ઓકે તો બધી ગર્લ્સ છે અહિયાં પ્રેઝન્ટ જે છે બરાબર. મિસબા નાની મોદેસા લાખાણી સકીના કપરાણી સાનિયા ભીમાણી સોલંકી જૈનબ ઓવન બરાબર. તો સરસ મજાની આપણને પોયમની જે છે એ મજા આવી છે ગાવાની બરાબર. તો સરસ મજાની આપને પોયમ છે એ ગાવાની મજા આવી છે બરાબર. તો પોયમ જે છે એ બધા સરસ મજાની ગાય